બ્લોગ. તો આજે છે ને અમે ચોપાટી આવ્યા છે, સપ્તાહ છે અને અહીંયા કીર્તિદાન ગઢવીને એ લોકો આવ્યા છે અને આજે છે લાસ્ટ ડે. તો અમે આટો મારવા આવ્યા કે અને અહીં જોવા આવ્યા છે. તો હવે આપણે અંદર જઈને મળીએ. તો મેં સપ્તાહમાંથી જોઈને ચોપાટી આવી ગયા છે આટો મારવા માટે ને મેં એકલી લીધું કુરકુરે ખાવા માટે ને અમે ચોપાટી બેઠા બેઠા થોડીક વાર રિલેક્સ થશું અને જોશું ચોપાટી દરિયો. ચોપાટી તો આમ તો આવું હવે નોર્મલ એકદમ બની ગયું, કારણ કે કંઈક હોય એટલે દરેક ચોપાટી થોડી વાર બેસી અને એ રીતે એમ મજા આવે. ના શિયાળો છે એટલે હવે ઓછા માણસો થઈ ગયા, બાકી ઉનાળામાં બહુ ઝાઝા માણસો હોય. તો હવે આપણે થોડીક વારમાં મળીએ. અહીંયા જો કાલે છે મેરેથોન છે, તો એની બધી તૈયારી થઈ ગઈ છે. આ બધા તમે ફ્લેગ્સને દેખાય છે ને ત્યાં, તો મેરેથોનમાં કાલે દોડશે ને એક મારી ફ્રેન્ડ પણ દોડવાની છે. એનો ઓલા વખતે પણ ફર્સ્ટ નંબર આવ્યો હતો, તો આ વખતે પણ આવશે જ. એ તોડે ને તું મોકલી લાવી અરે જણનણ જાજર તમારે ગણ આવે માં એ નવરાત રમવા કેવા કેવા વેશમાં એવી જગદંબાની યાદી કરવી છે. ત્યારે માથું 14 ભુવન મારે એવું નર માયા ભૂલે આ છોરુડા ને ખમા કેતી ખમા 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 ખમા
દયા માંગુ મારી મોગલ મારું ગળે પાય લાગુ હે દયા માંગુ મારી મોગલ મારી जब तक ये सांसें चले तुझको चाहूंगा यार मर भी गया तो भी तुझे करूंगा मैं મારી મોગલ મારું ગળે પાયલા હે દયાની દયા માંગુ મારી મોગલ મારું ગળે પાયલા હે દયાની દયા માંગુ મારી
એ આ પોરબંદરની ધરતીનો સુદામો કનૈયાને કહે છે, હા બાબા, મારા નાથ તુને હું જાણે એ કનૈયા એ દ્વારકા વાળા તુને હું જ્યારે ભેળા ભણતા તેની ઠાકર હતો તું હાવ ઠોઠ ઠોઠ હું તો લખી દેતો તારી નો હું સુધા ને તું સાંભળા એ મારા મારી ઊંડી મારા મહેસાના દામોદર બાપ ધીરુભાઈ નથી બ્રાહ્મણ નથી વાણીઓ નથી ચારણ કે નથી કોઈ ભાત આખું ગામ કરે છે મારી ઠેકડી એ નથી શામળ સાથે એ નથી શામળ સાથે એનું નામ રે શામળા ગીતદારી મારી ઊંડી આવો શું આવો મને ક્યારની ફરમાઈશ છે પોરબંદરમાં એન્ટર નહોતો થયો કે એ પહેલાની 8-10 ફરમાઈશ છે એ ગીત મારે અવશ્ય ગાવું છે સાહેબ, કારણ એ આપણી ગુજરાતની સરોવર છે, સૌરાષ્ટ્રની કચ્છ કાઠિયાવાડની મૂળ આપણી કથાનું પદ છે. ઓ રસિયો રૂપાળો રંગ રેલિયો એ વિજાવ ગમતું નથી. શ્યામ રસિયો રૂપાળો રંગ રેલિયો એ વિજાવ ગમતું નથી. એ મારી માથે છે જમનાની હેલ રે, મારી માથે છે જમનાની હેલ રે, એ વિજાવ ગમતું નથી. મારો રસિય છે રૂપાળો રંગ રેલિયો એ જવું ગમતું નથી. સરકારી વાહ, સરકારી વાહ. વિનય વિનય
એ તમે ગાયું ને ધોયા વિના આવી જાઓ ઘેર જાઓ ગમતું એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે એ તમે જોઈ લો મારા વાછરડાના ખેલ રે ઘેર જાઓ ગમતું નથી મારો રસિયો છે રૂપાળો રંગ રેલીયો ઘીરે જાઉં ગમતું નથી એ મારો રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાઉં આની બહુ મસ્ત ઘટના કહું ભગીભાઈ હિરેનભાઈ તમને કે સરકારી હોસ્પિટલ હોય દરેક ગામમાં દરેક રાજ્યમાં દરેક સ્ટેટમાં કે દરેક દેશમાં સરકારી હોસ્પિટલ હોય રાજભા સરકારી પુસ્તકાલય હોય સરકારી હોસ્પિટલ હોય સરકારી બસ હોય અમારા સંગીતના ક્ષેત્રમાં કાંઈ સરકારી હતું નહીં એ મને ગમતી વાત નહોતી એટલે જુનાગઢનો જગદીશ ડાભી કરીને એક છોકરો છે બેન્જાવાદક બહુ સારો બેન્જો વગાડે એ 7-8 વર્ષથી લોક સાહિત્યકાર ભેગો ઝીણું ઝીણું જંતર વગાડે અને આ પીસ વગાડતો હિરેનભાઈ એને મેં વ્યવસ્થિત માત્રામાં ગોઠવી અને એ પીસને નામ આપ્યું સરકારી તો પીસે હાલી ગયો યાર હાલો મૂકો આ સરકારી પીસની 6ઠી મેં કરી છે હા આવલો પુષ્પા नाम सुन के फ्लावर समझे क्या आप पुष्पा फिल्म આવ્યું હતું સાહેબ ભગીભાઈ 2-2.5 વર્ષ પહેલા એણે 2500 કરોડ એટલે કે 2,500 કરોડનો વ્યવસાય કર્યો 2,500 કરોડ કોને કીધા અહીંયા ભરવામાં આવે તો આખો માંડવો ભરાઈ જાય ભાઈ કેટલાય જોયું પુષ્પા કેટલાય જોયું ભાઈ આમાં તો 20,000 કરોડનો ધંધો કરે આવડું જોવે તો ફિલ્મ જગતનો વ્યવસાય છે મને વાંધો નથી પણ એના હીરોનો જોયો ને ભાઈ તો એનું એલિમેન્ટ બેલેન્સિંગ ફગી ગયેલું છે એક ખભો ઉપર એક નીચે આમ છે હા અને એવો ગોબરો ભાઈ ફિલ્મના ગીત ગાતા ગાતા હાલતો જાય તો પગમાંથી જોડાઈ નીકળી જાય બોલો ત્યાં સુધી વાંધો નતો મને એ ડાયલોગ આપણા સૌરાષ્ટ્ર કચ્છનો બોલ્યો આમ કરીને ઝૂકેગા નહીં હવે ઝૂકેગા નહીં આ વ્યક્તિગત મારું મંતવ્ય છે કોઈએ માથા જેવડી પાઘડી બાંધી લેવી નહીં બાંધી લે તો બાંધી લે ઝૂકેગા નહીં મારી દ્રષ્ટિએ બે વ્યક્તિ બોલી શકે એક તો કોઈ ફકડ સંન્યાસી ફકીર હોય સાધુ હોય એ બોલી શકે અને કાં કોઈ વાંઢા બોલી શકે બાકી ભેણે એટલે ઝૂકેગા નહીં ઉમરાની બહાર ઘરમાં સીતારામ હાલો આ કેટલું દુઃખ આ કેવું એટલા માટે પડે છે કે શું કામે અમે આ બધી વાતો લઈને નીકળ્યા છે આમ આપણને મસાલો લીધી છે આમ જીવાય આમ કરાય આમ રેવાય તમારા બાપ દાદા આ છે 6 વર્ષની દીકરીને આચાર્ય દરજાનો માણસ ગાડી બિહારી ફોરવ્હીલમાં લઈ જાય અને પછી ન બનવાની ઘટના ન કરવાનું કૃત્ય કરે અને ન બનવાની ઘટના બને અને દુનિયાને જોવું પડે આપણે ત્યારે એટલું જ અમને વિચાર આવે
કે આજે આચાર્ય દરજાના માણસ 6 વર્ષની દીકરી ઉપર આવી ઘટના બને ન કરવાનું કૃત્ય કરે ત્યારે અમને એટલા માટે અમને ગૌરવ છે. અમે વાતો લઈને નીકળ્યા છીએ. અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી વગડામાં નીકળ્યો, ધીરી 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 ઘોડની વહી જાય, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા ભોગા નાખી ખાતે ગને ચોપટા ગેણા કે તરી ભાગા હાથ જાય તાતો ઈ ઘોડની વહી જાય. હાથનું ટાણું દી આથમતો જાતો તો આથમતા સૂર્યમાં અંધારાના ઓળા ધીરા ધીરા ઉતરવા માંડ્યા અને ઘોડની માથે જાતા હતા. હારે સાથીદારો આમ નજર પડી તો વગડામાં 18-20 વર્ષની રૂપના આભરણ જેવી દીકરી ઢોરા ચારે છે. જોગીદાસ કુમારે નિશાન એને ઢાળીને પૂછ્યું, તમે જુઓ દુનિયામાં તમારી પાસે બધું હોય પણ ચારિત્રની જે તાકાત છે સાહેબ, યુવાનો ગમે એવો કદાચ લોડ હોય ને કોની તાકાત છે કે અમારા સામે ઊંચી આંખ કરીને જોઈ. તમે વિચાર કરો, મર્દ બારવટીઓ તલવારના ઝાટકેથી કાપી નાખો તો એની આંખનો ખૂણો ભીનો ન થાય. ઈ જોગીદાસ કુમારની આંખમાં આંસુ આવી ગયા અને 2 હાથ જોડીને દાદા આથમતા હુરજને કીધું કે હે દાદા હુરજ, તું ભલે આથમી ગયો હોય પણ મારે કુંડલા મને મળે કે ન મળે, મને ભાવનગર માને કે ન માને, બારવટું પાર પડે કે ન પડે, કાંઈ જોતું નથી. પણ આવી 18-20 વર્ષની દીકરીઓ મારા નામના ભરોહા ઉપર ઢોર ચારે છે ને, હુરજ નારાયણ એની આબરૂ સલામત રાખજે, બીજું મારે કાંઈ નથી જોતું. ભલા માણસ આ ઓલી વાત ક્યાં ને આ વાત ક્યાં, ઈ પરંપરા જળવાય એટલા માટે અમે વાતો કરીએ છીએ. ન બનવાની ઘટનાઓ બને, કોણ કોનું ક્યારે કરી નાખે નક્કી જ નથી. હા, હવે તો અમારે વિચારવું જોઈએ કોની હારે બેહવું, કોની હારે રહેવું, કોના વિશે બોલવું, એવું મીડું થવા. હવે આપણને ખબર ન હોય, ગમે ત્યાં વયા જાય, ગમે કે ત્યાં બેહી જાય કે ત્યાં પેલા ફોટા ઉતારે, અમને કહું કે 5 જણા આ માણસ સારું કામ કરે એના માટે અમે બોલી જઈએ. પણ આ તો અઘરું કામ થઈ ગયું છે. આ દુનિયા એવી છે, તમે બહુ મીઠા થાવ તો પી જાય, કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાય ગોતવા નીકળે, હામા મળો ધક્કા મારે, એમાં રહેવાનું છે. હતા હતા રડી પડે ભાઈ માણસ છે, હતા હતા રડી પડે ભાઈ માણસ છે, અને 2 ડગલામાં ખડી પડે ભાઈ માણસ છે, અને ચંદ્ર ઉપર પણ ચડી પડે ભાઈ માણસ છે, અને રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. માણસનું કાંઈ નક્કી નહીં. એટલા માટે
મંદિરમાંથી આવી ગયા છે ઘરે પાછા, અને ત્યાં બહુ મજા આવી. અમે રાતે મોડા આવ્યા હતા. આમ તો મને ભજન સાંભળવાનું ઓછા ગમતા હોય, પણ કાલે બહુ સરસ એવું મસ્ત કીર્તિદાન ગઢવીના ને એના ભજન સાંભળવાની બહુ મજા આવી. તો અમે થોડીક વાર બેઠા હતા અને 1:30-2 વાગી ગયા, ને પછી અમે મોડા આવ્યા હતા ઘરે. તો હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ, ને હવે મળશું નવા વ્લોગમાં. મારા ચેનલને લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.